સુપરહિટ બાહુબલી 2 ફિલ્મના એક દ્રશ્યમાં મહિલાની છેડતી કરનાર વ્યક્તિની મહિલાની છેડતી જોઈ ન શકનાર વ્યક્તિ તેનું ગળું કાપીને હત્યા કરે છે। તે જ સ્ટાઇલમાં આજે સવારે ફતેગંજ બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવારના મોભીના ગળાના તેના જ મિત્રએ ચાકુથી ગળું કાપી નાખી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો। પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના મૂળ રહેવાસી રાજુભાઈ ઠાકોર, પત્ની જયાબેન, દીકરી વિશાખા અને પુત્ર જયેશ સાથે 4 માસ પૂર્વે વડોદરા મજૂરી કામ માટે આવ્યા હતા। રાજુભાઈ ઠાકોર પરિવાર સાથે ફતેગંજ બ્રિજ નીચે રહેતો હતો અને શહેરમાં મેરેજ હોલની વાડીઓમાં યોજાતા પ્રસંગોમાં વાસણ ઘસવા માટે જતો હતો અને તેનું પરિવારનું ગુજરાન ચલાવતો હતો। આજે સવારે 8 વાગ્યાના સુમારે રાજુભાઈ ઠાકોર તથા તેનું પરિવાર સવારે જલારામ ટ્રસ્ટની આવેલી ભોજન ગાડીમાંથી ભોજન જમીને બેઠું હતું। દરમિયાન રાજુભાઈ ઠાકોરનો મિત્ર આવી પહોંચ્યો હતો। રાજુભાઈ તથા તેનો પરિવાર કંઈ વિચારે તે પહેલાં રોહિતે સુપરહિટ બાહુબલી 2 ફિલ્મમાં પોતાના ખિસ્સામાંથી ધારદાર ચાકુ કાઢી ફિલ્મના એક દ્રશ્યમાં ગળું કાપીને હત્યા કરવામાં આવે છે તે સ્ટાઇલમાં મિત્ર રાજુભાઈ ઠાકોરના ગળામાં ચાકુ હલાવી ફરાર થઈ ગયો હતો। રાજુભાઈના ગળામાં તેના મિત્ર રોહિતે ચાકુના ઘા કરતા જ નજીકમાં બેઠેલા પત્ની જયાબેન અને તેઓના 2 સંતાનો સ્તબ્ધ થઈ ગયા હતા અને બુમરાણ મચાવી મૂકી હતી। બીજી બાજુ રાજુભાઈના ગળામાં ચાકુનો ઘા વાગતા જ તેઓ સ્થળ પર ઢળી પડ્યા હતા। રાજુભાઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં જ તેઓએ બ્રિજની નીચે બનાવેલ પોતાના આશિયાનામાં દમ તોડી દીધો હતો। મળેલી માહિતી પ્રમાણે સુપરહિટ બાહુબલી 2 ફિલ્મમાં એક વ્યક્તિ એક મહિલાની છેડતી કરે છે। આથી રોષે ભરાયેલ વ્યક્તિ મહિલાની છેડતી કરનારના ગળામાં ચાકુના ઘા કરી ગળું કાપી નાખે છે। તે સ્ટાઇલમાં રોહિતે તેના મિત્ર રાજુભાઈ ઠાકોરની, તેની પત્ની અને તેના 2 સંતાનોની નજર સમક્ષ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો। ફતેગંજ બ્રિજ નીચે આજે સવારે બનેલા સનસનીખેજ બનાવની તાજની સાક્ષી જયાબેને જણાવ્યું હતું કે પતિની હત્યા કરનાર રોહિત પતિનો મિત્ર હતો અને અવારનવાર આવતો હતો। તેને મારા પતિની કયા કારણોસર હત્યા કરી તે અંગે ખબર નથી। દરમિયાન આ બનાવની જાણ સહેજગંજ પોલીસને થતાં પોલીસે હત્યારા સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। હત્યારાની ધરપકડ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓ છે। અમે પટેલ જયંતિ ખાઈને આવ્યા। અમે બ્રિજના નીચે રહીએ અને પછી મારું ખાઈને આવ્યા અને પછી અમારું ફેમિલી અને મારા ભાઈ અમે હસી મજાક કરતા હતા અને નાના પપ્પાનો ભાઈબંધ હતો એનું નામ રોહિત છે અને પાછળથી વાર છરો મારીને જતો રહ્યો ગળા પર અને ભાગી ગયો। મારનાર વ્યક્તિ મારા હસબન્ડ છે રાજુભાઈ। સવારના અરસામાં ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બ્રિજના નીચે જે શ્રમજીવીઓ રહે છે એમાંના એક પરિવાર છે, એમાં રાજુભાઈ ઠાકોર કરીને વ્યક્તિ રહે છે, એના પરિવાર જોડે એના પત્ની જયાબેન કરીને છે। એના એક સફેદ કલરની ટી શર્ટ એની 4 દિવસથી એક બાજુમાં રહેતો કાળિયો કરીને વ્યક્તિ છે, રોહિત ઉર્ફે કાળિયો, એ 4 દિવસથી લઈ ગયો હતો અને એ પરત નહોતી આપી અને આ લોકો શ્રમજીવી પરિવારે ટી શર્ટ શોધતું હતું। આજ રોજ એક મંદિરે આ લોકો જ્યારે જમતા હતા ત્યારે આ ટી શર્ટ પહેરીને રોહિતને એ લોકોની નજર પડી હતી રોહિત પર, જેથી એમણે એવી જાણ કરી હતી કે ભાઈ તું આ ટી શર્ટ કેમ લીધા વગર જતો રહ્યો છે। તો આરોપીએ તરત જ એ ટી શર્ટ એમને કાઢીને આપી દીધી હતી અને જ્યારે આજ રોજ ફરી એ લોકો 8:30 થી 9 વાગ્યાના અરસામાં ત્યાં બ્રિજ નીચે બેઠા હતા તે વખતે આ રોહિત ઉર્ફે કાઢ્યો પાછળથી અચાનક આવ્યો હતો અને એણે ગળાના ભાગે એક ગંભીર પ્રકારની ઈજાઓ આ મરનાર જે છે રાજુભાઈ ઠાકોર એને પહોંચાડી હતી, જેના કારણે એનું મૃત્યુ થયું હતું। ખરેખર આ બનાવ ફક્ત એક ટી શર્ટ બાબતે ઠપકો કરતા બનાવ પામ્યો છે। બનાવ બાદ આરોપી ત્યાંથી હથિયાર લઈને ફરાર થઈ ગયો છે। આ બાબતે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। હાલમાં મરણ જનારની પીએમની વિધિ ચાલી રહી છે એસએસજી હોસ્પિટલ ખાતે અને જે આરોપી ફરાર થયો છે એને શોધખોળ કરવા માટે પોલીસનો પ્રયાસ જારી છે। આગળની તપાસ ફતેગંજ પોલીસ સ્ટેશન તરફથી થઈ રહી છે।